હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ભાઈકા ફૂડ મેજિક ગુજરાતીમાં અને હું છું ભાઈકા. તો આજે હું તમારી સાથે ટીંડોળાના શાકની રેસીપી શેર કરવાની છું. તમને થતું હશે શાક તો બધાય બનાવતા હોય છે, નોર્મલ શાક જ છે, પણ હું આ એક નવી જ રીતના બનાવતા શીખવાડવાની છું. તો જરૂરથી તમે જોજો. તો સૌ પ્રથમ આપણે વઘાર માટે કઢાઈમાં તેલ લઈ લઈશું. તમે 1 ચમચા જેટલું તેલ લીધું છે. જે તમારી શાકની ક્વોન્ટિટી હોય તે પ્રમાણે તમે તેલ લઈ શકો છો. હવે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું. હવે રાઈ ફૂટે એટલે આપણે અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. તમે ચાહો તો આમાં હિંગ, લસણ તમે ઉમેરી શકો છો. અહીંયા મેં સ્કીપ કર્યું છે. લસણ ડુંગળી વગર જ સરસ એવું શાક સ્વાદિષ્ટ બનવાનું છે. તો હવે અહીંયા નાનું નંગ જેટલું આપણે ટામેટું છે એને પણ મેં આવી રીતના ઊભા ચીરા કરીને કાપી લીધું છે. હવે આપણે જે બટાટા અને ટીંડોળાને એકદમ સરસ રીતે સાફ કરી અને આવી રીતના ઊભા ચીરા કરીને આને લઈ લેશું. તમે ચાહો તો રાઉન્ડમાં પણ તમે કટ કરી શકો છો. તો આ રીતે આપણે લઈ લેશું અને તમે જોજો આ અલગ જ રીતે બનવાનું છે શાક. તો રીત પૂરી જોજો અને વિડીયો સ્કીપ કર્યા વગર. જો મારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હવે આપણે આની અંદર મીઠું ઉમેરીશું. હવે મીઠું ઉમેરી અને આપણે 5 થી 10 મિનિટ આને આપણે સીજવા દઈશું. આપણે કોઈ પણ આમાં પાણી ઉમેરવાનું નથી. આપણે એમાં જ આપણે ચડાવવાનું છે શાક. તો એકદમ સરસ રીતે એકદમ સરસ એવું શાક સ્વાદિષ્ટ પણ બનશે અને બફાઈ પણ સારું જશે. તો આ રીતે હવે આપણે આની ઉપર એક ઊંડી થાળી લઈ લેશું. જે થોડીક ઊંડી હોય તો આપણે એની અંદર પાણી ઉમેરવાનું છે. તો આપણે થોડુંક પાણી ઉમેરીશું. જે એની વરાળ થશે એનાથી જ આપણું શાક છે તે બફાઈ જશે. તો આ રીતે બનાવશો તો સ્વાદ પણ બહુ સરસ લાગશે અને એકદમ ચડી પણ જશે. તો હવે આપણે ચેક કરી લઈશું કે આપણું થયું છે કે નહીં. તો હવે આમાં તમે જોઈ શકો છો થોડુંક હજી આપણું કચાશ છે. તો હજી આપણે બીજી વાર પણ આપણે થોડીક વાર 5 થી 10 મિનિટ એને થવા દઈશું. પણ પહેલાં આપણે એની અંદર મસાલા એડ કરીશું. તો અહીંયા અડધી ચમચી જેટલી મેં હળદર લીધી છે. 1 થી 2 ચમચી જેટલું લાલ મરચું તમે તમારી તીખાસ પ્રમાણે ઓછું વધુ કરી શકો છો. હવે 2 ચમચી જેટલું ધાણા પાવડર લેવાનું છે અને અડધી ચમચીથી પણ ઓછું આપણે દાળ શાકનો જે ગરમ મસાલો લેતા હોય છે તે લેવાનું છે. અને ખાસ ધ્યાન તે રાખવાનું કે મીઠું આપણે પહેલેથી જ એડ કરી દીધું છે. હવે આપણે આને સરસ રીતે મસાલાને મિક્સ કરી લઈશું. અને જે રીતે આપણે પહેલાં આપણે જે થાળી ઉપર પાણી રાખીને ચડાવ્યું હતું એ જ રીતના આપણે 5 મિનિટ પાછું આપણે એને સીજવા દઈશું. તમે જુઓ એકદમ સરસ એવા મસાલા ચડી ગયા છે. તમે કઈ રીતના બનાવો છો શાક તો પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો. અને હવે આ રીતે ચડાવી દીધો પછી હવે આપણે આ પાછું જે પાણી હતું જે થાળીમાં તે પાછું જ આપણે એવી રીતના રાખી દેવાનું છે. હવે આપણે ચેક કરી લઈશું 5 મિનિટ પછી કે આપણું શાક ચડી ગયું છે કે નહીં. તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ એવું શાક આપણું ચડી ગયું છે અને એકદમ સ્વાદિષ્ટ શાક બન્યું છે. કોઈ પણ લસણ ડુંગળી વગર જ શાક સ્વાદિષ્ટ બની શકે છે. તો જુઓ તમે ટીંડોળાનું શાક તૈયાર છે. કોઈ પણ પાણી ઉમેર્યા વગર જ સરસ એવું બફાઈ પણ ગયું છે અને શાક છે તૈયાર. તો કેવી લાગી રેસીપી પ્લીઝ કમેન્ટમાં જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે.